વલસાડની તો વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો। તિથલ બીચ પર 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયાના મોજા વોકવે સુધી ઉછળ્યા। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, વલસાડના તિથલનો દરિયો છે। વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો છે। 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। દરિયાના મોજા વોકવે સુધી પહોંચી ગયા। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અત્યારે દરિયાનું સ્વરૂપ કેવું છે, કેટલી ઊંચાઈમાં મોજા ઉછળી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, તિથલનો દરિયો તોફાની બન્યો છે। 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। હાલમાં શું સ્થિતિ? જી વત્સલ, ચોક્કસ જે રીતે વલસાડનો જે તિથલ દરિયો છે તે તોફાની બન્યો છે। વલસાડનો જે તિથલ દરિયો છે તે તોફાની બનતા છે તેના મોજા છે તે બીચ ઉપર આવી રહ્યા હતા। જે દરમિયાન જે સહેલાણીઓ હતા, દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ હતા, જે દરિયાની મજા માણતા નજરે પડ્યા હતા। સાથે સાથે જે રીતે જોખમી રીતે જે દરિયો છે તેના મોજા ઉછળ્યા હતા, તે મોજામાં જોખમી રીતે જે સહેલાણીઓ છે તે નાતા નજરે પડી રહ્યા હતા। કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત કે કોઈ પણ પ્રકારની જે બંદોબસ્ત છે તે દરિયા કિનારે ન ગોઠવાના કારણે જે સહેલાણીઓ છે તે દરિયાના ખૂબ જ નજીક પહોંચી ગયા હતા અને જે દરિયાની જે મજા મારતા નજરે પડ્યા હતા, પરંતુ કે ખૂબ જ જોખમી કહી શકાય, કારણ કે જે દરિયામાં જે મોજા ઉછળી રહ્યા હતા તેના કારણે ઘણી વખત જે સહેલાણીઓ હતા તે દરિયામાં તણાયા પણ હતા, પરંતુ કોઈ પણ પ્રકારનો વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી બોર્ડ નથી લગાવવામાં આવ્યું અને જે સહેલાણીઓ છે તે જોખમી રીતે દરિયામાં નાતા નજરે પડ્યા હતા। જી બિલકુલ ઉમેશ, માહિતી બદલ આભાર।